તો આણંદ જિલ્લાની ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની હાર બાદ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યા છે। ત્યારે ચૂંટણી પંચ પાસે સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે ઈવીએમમાં 99% બેટરી મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે। ત્યારે હર્ષદ પરમાર 35,000 મતોથી વિજય થયા છે, તો વિપક્ષને મોટો ફટકો પડે છે। તો ભાજપમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મતદારોને ભારે સમર્થન મળતા જીત નોંધાઈ છે। ત્યારે વિજય બાદ કાર્યકરોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। ત્યારે પરિણામ બાદ રાજકીય માહોલ પણ ગરમાઈ ગયું છે। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે। અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ કેસ પહેરીને ખભે ખભો મિલાવીને જે આ મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।